કુંભ રાશિના ભાઈઓ, મંથન ભાડ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તો કુંભ રાશિના ભાઈઓ, ધ્યાનથી સાંભળો। સાવધાન રહો, સાવધાન રહો। આજનો કાર્યક્રમ તમારા જીવન માટે બેધારી તલવાર બનવાનો છે। એક તરફ તે તમને જબરદસ્ત લાભ અને લાભ માટે ટિપ્સ આપશે અને એ પણ બતાવશે કે ગ્રહો કેવી રીતે રાહત આપવા માટે તૈયાર છે। જો તમે સમજો છો તો તમે ઝડપથી પ્રગતિ કરશો, પરંતુ બીજી તરફ એક ભયંકર કાવતરું તમારી સામે છુપાયેલું છે અને તમને નીચે લાવવાનું કાવતરું ઘડી રહ્યું છે, એટલે કે તમારા વિનાશનો માર્ગ ખુલવા માટે તૈયાર છે। તેથી જ અમે બેધારી તલવારથી કાર્યક્રમ શરૂ કર્યો છે। મુદ્દો એ છે કે આ સમયે અને સમયગાળામાં જો તમે કાળજીપૂર્વક પગલાં ભરો છો, કાળજીપૂર્વક ચાલો છો અને સમય, ગ્રહો, તારાઓ અને તમારા પોતાના વ્યક્તિગત સંજોગો અને જરૂરિયાતોને સમજો છો, તો તમે ઘણું પ્રાપ્ત કરશો। પરંતુ જો તમે ફક્ત અંધારામાં ભટકશો અને કંઈ પણ સમજ્યા વિના તમારી ઈચ્છા મુજબ કરશો, તો તમને ચોક્કસપણે એક મોટી અને ભયંકર ઈજા થશે। સંગીત મિત્રો, ક્યારેક લોકો પોતાની સમસ્યાઓ એટલી હદે વધારી દે છે કે તેમને આખી જિંદગી તેની કિંમત ચૂકવવી પડે છે અને તેમનો આખો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે। તેથી જ અમે તમને માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। અમે તમને કહેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે તમારો વિનાશ કેવી રીતે શરૂ થઈ શકે છે। પરંતુ જો તમે મેનેજ કરો છો તો યાદ રાખો કે જીવન બે રીતે વહે છે। એક તરફ મુશ્કેલી અંધકાર છે તો બીજી તરફ તે પ્રકાશનું પણ પ્રતિનિધિત્વ કરે છે। તેથી તમારે ફક્ત આ કાર્યક્રમને અંત સુધી જોવાનું છે। અમે તમને જે કંઈ કહેવા જઈ રહ્યા છીએ તે તમારા જીવન માટે સુસંગત છે। અમે તમારી રાશિ વિશે જે કંઈ અભ્યાસ કર્યો છે, આ સમયે ગ્રહો શું કહી રહ્યા છે તે બધી બાબતો શેર કરીશું। અમે મહામાયની કૃપા અને આશીર્વાદ પણ તમને પહોંચાડવાનો પ્રયાસ કરીશું। અમે તેમના અનુભવો તમારી સાથે શેર કરીશું અને કાર્યક્રમના અંતે અમે તમને જણાવીશું કે તે મોટી સમસ્યા શું છે, તે તમને નષ્ટ કરી શકે છે। અમે તમને એ સમસ્યાથી કેવી રીતે છુટકારો મેળવવો તે પણ જણાવીશું અને આ કાર્યક્રમનો અંત એક શક્તિશાળી યુક્તિ સાથે કરીશું, કારણ કે તેને યુક્તિ કહેવામાં આવશે। જો કે તે એક મોટો પ્રયોગ છે, પરંતુ તે ખૂબ જ સરળ અને સામાન્ય છે, પરંતુ લોકો તેના વિશે જાણતા નથી। ખૂબ જ ઓછા લોકો તેના વિશે જાણે છે અને જ્યારે અમે તમને જણાવીશું ત્યારે તમે પણ કહેશો કે હા, આજ સુધી કોઈએ અમને કહ્યું નથી। યાદ રાખો કે જેટલા ઓછા લોકો કોઈ ઉપાય અથવા યુક્તિ વિશે જાણે છે, તેટલી ઝડપથી તે પરિણામ આપે છે। તેથી જ એવું કહેવામાં આવે છે કે જોગ જુગત અને મંત્ર ઉપવ ફલે તિબ જબ કરે દૂરો, એટલે કે મંત્ર ઉપવ એટલે કે ઉપાય જેટલો વધુ છુપાયેલ હશે તેટલી ઝડપથી તેની અસર થશે અને આ ઉપાય ખૂબ જ છુપાયેલ છે। તે આખા ઇન્ટરનેટ પર ક્યાંય ઉપલબ્ધ નથી, પરંતુ તે ખૂબ જ સાબિત છે। હા, સામુદ્રિક શાસ્ત્રમાંથી લેવાયેલો ઉપાય એટલો શક્તિશાળી છે કે તે તમારા જીવનમાં તે બધા આશીર્વાદ લાવી શકે છે જે તમે અત્યાર સુધી શોધી રહ્યા છો પણ શોધી શક્યા નથી અથવા તમારા હાથમાંથી સરકી ગયા છો। ઠીક છે, તો આ ઉપાય ચોક્કસ જાણો અને કેટલાક વધુ મહત્વપૂર્ણ ઉપાયો પણ હશે, તેમને સમય અને ગ્રહો અનુસાર સમજો। બસ સમય અને દિવસ નક્કી થઈ ગયા છે અને તમે જે કાર્ય કરી રહ્યા છો તે જ કાર્ય પણ થશે। તો ચાલો આશા રાખીએ કે તમે બધું સમજી રહ્યા છો। હવે આ શુભ વિચારો સાથે મહામાયના દર્શન પણ કરો અને કોમેન્ટ બોક્સમાં સંપૂર્ણ ભક્તિ અને ભાવનાથી લખો, જય માં ભદ્રકાળી, કૃપા કરીને આશીર્વાદ આપો। આ સાથે એ પણ લખો કે હે મહામાઈ, અમે તમારા પરિવારના બાળકો છીએ, અમે તમારા બાળકો છીએ, તમારા આશીર્વાદ અમારા પર રાખો। આ બધું મફત છે। કહેવા કે લખવામાં કોઈ પૈસા ખર્ચાતા નથી, પણ તેની કિંમત ખૂબ જ કિંમતી હોય છે અને તેની કિંમત
એટલે કે કિંમત દરેક વ્યક્તિ તેને ચૂકવી શકતી નથી, દરેકની એટલી સ્થિતિ હોતી નથી, દરેકમાં એટલી શક્તિ હોતી નથી કે તેઓ આ કિંમત ચૂકવી શકે. ઠીક છે, જો તમે આ રાખો છો કિંમત હોય તો આ વાત ચોક્કસ લખો. હા, અને જો તમે તેને ન રાખો તો પણ લખી લો. ધીમે ધીમે કિંમત વધશે અને પછી તમે તે ચૂકવશો અને માતાના આશીર્વાદ તમારા પર આવશે. ઠીક છે. ઉપરાંત હું તમને માતાના દિવ્ય અષ્ટલક્ષ્મી યંત્ર વિશે જણાવું છું, જે ખુદ દેવી લક્ષ્મીનું પ્રતીક છે. યંત્રોના રાજા, તેને યંત્રરાજ કહેવામાં આવે છે. તે સંપૂર્ણપણે સાબિત, જાગૃત અને ઉર્જાથી. અને તમે સમજી શકશો કે તમારે આ દુનિયામાં એકલા ચાલવું પડશે. તમારે દરેક યુદ્ધ એકલા લડવું પડશે. તમારે દરેક જગ્યાએ એકલા જવું પડશે અને જો તમે એકલા ચાલશો તો જ તમે જીતી શકશો. તમે આ સંગીત પણ જાણશો. તો મારો કહેવાનો અર્થ એ છે કે તમે કેટલાક ખૂબ જ કઠિન નિર્ણયો લેવાના છો. તમે કેટલાક લોકો સાથે સંબંધો તોડી નાખશો. એટલે કે તમે થોડા સમય માટે તમારા સંબંધો બંધ કરી દેશો. તમે કેટલાક નવા લોકો સાથે સંપર્ક કરશો. આ સંબંધો ખૂબ સારા રહેશે. તમે ભવિષ્યમાં તેનો ઉપયોગ કરી શકશો. આ સાથે કેટલીક અસાધારણ શક્તિઓ એટલે કે છઠ્ઠી ઇન્દ્રિય તમારામાં જાગૃત થવા લાગશે, કારણ કે કેતુ તમારી છઠ્ઠી ઇન્દ્રિયને જાગૃત કરે છે. અને ગુરુના જ્ઞાનનો અર્થ એ છે કે તમારી આધ્યાત્મિક રુચિ વધશે. ગુપ્ત જ્ઞાનમાં તમારી રુચિ વધશે. તમે અભ્યાસ કરી શકો છો. તમે આપણા ધાર્મિક ગ્રંથો રામાયણનો અભ્યાસ કરી શકો છો. તમે ગીતાનો અભ્યાસ કરી શકો છો. તમે શ્લોકોનો પાઠ કરી શકો છો. તમે મંદિરોમાં જઈ શકો છો અને ભગવાનના દર્શન કરી શકો છો. તમને ધાર્મિક લોકોને મળવાનો અને તેમની ચર્ચા કરવાનો આનંદ મળશે. તે તમને શાંતિ અને આરામ આપશે. આ સાથે તમને પૂર્વસૂચનની શક્તિ પણ પ્રાપ્ત થશે. એનો અર્થ એ કે તમે કોઈ કાર્ય હાથ ધરવા જઈ રહ્યા છો. તમને લાગશે કે તમારું કાર્ય પૂર્ણ થશે કે નહીં. અને તમને એ પણ લાગશે કે તમારી આસપાસના લોકોના કાર્યો પૂર્ણ થશે કે નહીં. હા, તેઓ તમને અંતઃકરણ કહે છે અને આ જ વાત છે. આ સાથે તમારા શબ્દો પણ સાકાર થવા લાગશે. તમે જે કંઈ કહો છો તે અચાનક પ્રગટ થશે, સાકાર થશે અને સાકાર થશે. તમે જે વ્યક્તિ વિશે વિચારો છો તે તમને બોલાવશે, તમારી સામે દેખાશે અને તમને મળવા માટે કહેશે. આનો અર્થ એ છે કે તમે જે ઈચ્છો છો તે સાકાર થવા લાગશે. આનો અર્થ એ છે કે એક રીતે આ સારું છે અને બીજી રીતે તે ખૂબ જ ખરાબ પણ છે. ખરાબ એ અર્થમાં કે જો તમે નકારાત્મક રહેશો, જીવનની નશ્વરતાને વળગી રહેશો અને નકારાત્મકતાને સ્વીકારશો, તો તમારા જીવનમાં નકારાત્મક ઘટનાઓ બનવા લાગશે. અકસ્માતો અને અકસ્માતો થવા લાગશે. વસ્તુઓ અદૃશ્ય થવા લાગશે, ખરાબ સમાચાર આવવા લાગશે અને તમે આજે જ્યાં છો ત્યાંથી પણ વધુ નીચે પડવાનું શરૂ કરશો. તો હું જે કહેવા માંગુ છું તે આ છે. આ સમયે તમને શક્ય તેટલા સકારાત્મક રહેવાની સલાહ આપવામાં આવે છે. શું ગ્લાસ અડધો ભરેલો છે કે અડધો ખાલી? તમારે ગ્લાસ અડધો ભરેલો જોવો પડશે. સમય અડધો ખાલી ગ્લાસ પોતાની મેળે ભરી દેશે. ગ્રહો તેને ભરી દેશે. ચંદ્ર અને તમારા દેવતાઓ તેને ભરી દેશે. તમારે ફક્ત દરેક પરિસ્થિતિમાં સકારાત્મક રહેવાનું છે. જીવને તમારી પાસેથી શું લીધું છે તે ન જુઓ. જીવને તમને શું આપ્યું છે તે જુઓ. તમે જે શરીરને વહન કરો છો તે તમારું વાહન છે. તે આ નશ્વર દુનિયા માટેનો તમારો પુલ છે. એક પુલ. તમારી પાસે આ શરીર છે. જો તે સ્વસ્થ હોય તો તે પૂરતું છે.
ભલે તમારા સંબંધો થોડા હોય પણ ખાસ હોય, અને જો તમારી પાસે પ્રેમી હોય તો તે પૂરતું છે. જો તમારી પાસે વિચારવાની ક્ષમતા અને કામ કરવાની શક્તિ હોય તો તે પૂરતું છે. થોડી સંપત્તિ, મિલકત, વાહન અને ખુશી પૂરતી છે. જ્યારે ભગવાન અવતાર લીધા ત્યારે ભગવાન શ્રીરામે 14 વર્ષનો વનવાસ સહન કર્યો. તેઓ દેશનિકાલ થયા ન હતા, તેઓ રાજાના પુત્ર હતા. તેઓ શાસન કરવા આવ્યા હતા. છતાં તેઓ જંગલમાં ભટકતા હતા. પાંડવોની વાત કરીએ તો તેઓ પણ રાજકુમાર હતા. પણ તેઓ પણ ભટક્યા. પોતાના હકો મેળવવા માટે તેમને યુદ્ધો લડવા પડ્યા. ભગવાન તેમની સાથે હોવા છતાં તેમણે પોતાના હકો માટે લડવું પડ્યું. તો મુદ્દો એ છે કે ફક્ત એ જ વિચારશો નહીં કે જીવન તમારી પાસેથી શું લઈ ગયું. વિચારો કે જીવન તમને શું આપ્યું. તેણે તમને ઘણા ભયંકર જોખમોથી બચાવ્યા. તે તમને અકસ્માતોમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. તેણે તમને યુદ્ધો જીતવામાં મદદ કરી. તેણે ઘણી વખત તમારું સન્માન, તમારું ભાગ્ય, તમારા ગ્રહો, તમારા દેવી દેવતાઓ બચાવ્યા. તે તકોને પણ યાદ રાખો. મુદ્દો એ છે કે જો તમે સકારાત્મક દૃષ્ટિકોણ સાથે જીવનનો સંપર્ક કરો છો તો આ પ્રગતિ માટેનો એક અદ્ભુત સમય છે. તમે ચાલુ કાનૂની બાબતો પર ગંભીરતાથી વિચાર કરશો અને જરૂરી નિર્ણયો લેશો, અને તમે સફળતા પણ પ્રાપ્ત કરશો. ખરું ને? તમે લાંબી સફરની યોજના બનાવી શકો છો. તે કામ સંબંધિત હશે અને સફળ થશે. તમારું સ્થાન બદલાઈ શકે છે. આનો અર્થ એ છે કે તમે તમારા ગ્રહોના નિવાસસ્થાન બદલવાનું વિચારી શકો છો. તમે તેને બદલી પણ શકો છો. કોઈ વાંધો નહીં. પરિસ્થિતિ અને દિશા ધ્યાનમાં લીધા પછી જ આ કાર્ય કરો. વિદેશ પ્રવાસની વાત કરીએ તો આ સમય અને સમયગાળામાં મજબૂત શક્યતાઓ છે, અને વિદેશ જવાની શક્યતા પણ મજબૂત છે. તમે જઈ શકો છો. પરંતુ એક વાત. આ વાત ધ્યાનમાં રાખો, ભલે તમે સ્થળાંતર કરી રહ્યા હો. ઉદાહરણ તરીકે, નવું વાહન ખરીદવાની શક્યતા છે. તમે નવી કાર ખરીદી શકો છો. તમે મિલકત ખરીદી શકો છો. તમે તેને ભાડે અથવા ભાડે લઈ શકો છો. તેથી અમારો મતલબ એ છે કે જ્યારે પણ તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરો છો ત્યારે તમારી જન્મકુંડળીનું મૂલ્યાંકન કરો. અમે ભલામણ કરીએ છીએ કે તમે દર 6 મહિને કે 1 વર્ષે તમારા જન્મકુંડળીનો અભ્યાસ કરો. આનાથી તમે કયા ગ્રહની છાયા હેઠળ છો તે નક્કી કરવામાં મદદ મળે છે. જો તમે રાહુની મહાદશા અથવા અંતર્દશા હેઠળ છો તો સમજો કે તમારે બધી પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને તમારા પોતાના દુશ્મનો તમારા પર હુમલો કરશે. તમારા પોતાના સંબંધીઓ તમને દગો આપશે, તમને હેતરશે અને તમને નુકસાન પહોંચાડશે. જો ચંદ્ર અશુભ છે અને તેની મહાદશા ચાલુ છે તો તમે તમારા પોતાના દુશ્મન બનશો. એટલે કે તમે એવા કાર્યો કરશો જે તમારો નાશ કરશે. તેથી અમારો મતલબ એ છે કે જો તમે તમારી કુંડળીનું મૂલ્યાંકન કર્યા પછી કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લો છો તો તેની સફળતાની શક્યતા નોંધપાત્ર રીતે વધી જાય છે. ક્યારેક તમે લાગણીઓમાં ડૂબી જાઓ છો અને બીજાના કહેવાના આધારે નિર્ણય લો છો અને કોઈ પ્રોજેક્ટ શરૂ કરો છો. પણ તમારી કુંડળી, તમારો સ્વભાવ, તમારું વ્યક્તિત્વ, તમારા ગ્રહો અને તારાઓ તે ક્રિયાને ટેકો આપતા નથી. પણ પછી તમે અટવાઈ જાઓ છો. કારણ કે તમે કોઈ બીજાથી પ્રભાવિત હતા, અને હવે જ્યારે તમે અટવાઈ ગયા છો ત્યારે તમારે આગળ વધવું પડશે. હવે જ્યારે તમે અટવાઈ ગયા છો ત્યારે તમારા જીવનમાં તણાવ ફક્ત વધે છે. તેથી જ એવું કહેવામાં આવે છે કે જે પણ જરૂરી હોય તે કરો, કારણ કે આ એવો સમય છે જ્યારે શુભતા મજબૂત થઈ રહી છે. વસ્તુઓ બદલાશે.
તમારી નોકરીમાં પરિવર્તન આવશે અને તમારા વ્યવસાયમાં પરિવર્તન આવશે. તમે નવો વ્યવસાય શરૂ કરી શકો છો. તમને અચાનક પૈસા મળી શકે છે. તમને ગમે ત્યાંથી લોન, ભંડોળ અથવા પૈસા મળી શકે છે. શક્યતા પ્રબળ છે. તમે તમારા વ્યવસાયમાં મોટો ફેરફાર કરી શકો છો. તેથી કંઈ પણ કરતા પહેલા તમારી કુંડળીનું મૂલ્યાંકન કરાવો જેથી ખાતરી કરી શકાય કે તમે યોગ્ય દિશામાં જઈ રહ્યા છો. નહીંતર બ્રેક લગાવો અને યુ-ટર્ન લો. નહીંતર તમે ઊંડા ખાડામાં પડી જશો અને પાછા ફરવું મુશ્કેલ બનશે. ખરું ને? તે ચાલાક, કપટી લોકો જે હંમેશા પોતાના હેતુ માટે સંબંધો જાળવી રાખે છે. જ્યાં